રામના સમયમાં પણ અધર્મ હતો, કૃષ્ણના સમયમાં પણ અધર્મ હતો અને વર્તમાન સમયમાં પણ અધર્મ જ છે. એ વિષ કેટલું ખતરનાક છે. એ ઈર્ષાનું વિષ, એ દ્વેષનું વિષ, એ અભિમાનનું વિષ. થયા રામ અને કૃષ્ણ, વિવેક અને પરમહંસ, પણ ન કાઢી શક્યા માણસનો ગહન એ વિષ દંશ. કેટલા મહાપુરુષો થયા આ સમાજની અંદર, પણ હજુ સુધી કોઈ આ સમાજમાંથી આ ઈર્ષાનું વિષ કાઢી શક્યું નથી. વિદુરજીએ કીધું, મહારાજ મેં સમાજમાં જોયું, સમાજ ખોટું બોલતો થયો, સમાજ અનીતિ કરતો થયો, સમાજ અધર્મ કરતો થયો. આપણે એમ જ કહીએ છીએ ને, અમે આ જ જોઈએ છીએ, પણ હજુ સુધી કોઈને જાગવાની ઈચ્છા થતી નથી. સમજીએ છીએ ખરા, ભાઈ અનીતિ ન થાય, અધર્મ ન થાય, ખોટું ના બોલાય, બધાયને ખબર છે, પણ કોઈને જાગવાની ઈચ્છા કેમ નથી? આપણે બધા જ જાણીએ છીએ કે અનીતિ કરવાથી દુખી થવાય, પણ તોય આપણે અનીતિ કરીએ છીએ, ખોટું બોલીએ છીએ, અધર્મ કરીએ છીએ. નીતિના માર્ગમાં ચાલનારો ક્યારેય દુખી થતો નથી અને અનીતિના માર્ગમાં ચાલનારો ક્યારેય સુખી થતો નથી. ભલે અનીતિ કરતા કદાચ શરૂઆતમાં તમને આનંદ મળશે, સુખ મળશે, પણ પાછળનું જીવન તો દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. અને નીતિ કરતા, નીતિના માર્ગમાં ચાલતા કદાચ શરૂઆતમાં થોડી જીવનમાં તકલીફ પડે, પણ પાછળનું જીવન તો આનંદમય, સુખમય, પ્રેમમય વ્યતીત થશે. આપણે બધા જ જાણીએ છીએ, પણ કોઈને જાગવાની ઈચ્છા નથી થતી. વિદુરજીએ કીધું, મહારાજ મેં સમાજમાં જોયું, સમાજ દુષ્કર્મ કરતો થયો, સમાજ ખોટું બોલતો થયો, સમાજ અનીતિ કરતો થયો. આપણે એમ જ કહીએ છીએ ને, અમે આ જ જોઈએ છીએ. 5 લાખ કોકના ખિસ્સામાંથી પડાવી લેવાના અને 50,000 મંદિરમાં જઈને દાન કરી આવવાનું અને ભગવાનને જઈને પ્રાર્થના કરવાની, ભગવાન આ 50,000 નું દાન કરું છું, 5 લાખના પાપમાંથી મુક્ત કરી દેજો. બોલો, ભગવાન એમ કહેતો હશે ને કે મેં કે ધોબી ઘાટ ખોલ્યો છે? તું બહાર જઈને પાપ કરી આવ ને મંદિરમાં આવીને ધોઈ નાખવાના? એટલે ભગવાને તુરંત જવાબ આપી દીધો, જેવું જેનું કર્મ છે તેવું તેને ફળ મળશે. તુલસીદાસજી કહે છે, જેવું જેનું કર્મ છે તેવું ફળ મળશે. જો જસ કરહી સો તસ ફલ ચાખા, તુલસીદાસજી કહે છે, સારું કર્મ હશે તો સારું મળશે, નબળું કર્મ હશે તો નબળું ફળ મળશે. ભગવાન તો કહે છે, તે 5 લાખ કોકના ખિસ્સામાંથી પડાવી લીધા, એનું પાપ પણ તારે જ ભોગવવાનું, અને 50,000 મંદિરમાં જઈ, કોઈ સેવા કેન્દ્રમાં જઈ, કોઈ સંસ્થામાં જઈ તે દાન કર્યું, એનું પુણ્ય પણ તારે જ ભોગવવાનું. આ ફેક્ટ કહી દીધું ભગવાને. કોઈ લાગવક નથી લગાડી કે સારું ચલતે 50,000 આલ્યા, બહુ સારું કર્યું, 5 લાખના પાપમાંથી મુક્ત કરી દઉં એમ. ઈશ્વર લાગવક નથી લગાડતો, ઈશ્વર તટસ્થ છે. જલ્દી ઝૂકી જાય એવો નથી.